મેં કીધું કે ભ્રષ્ટાચારની સૌથી મોટી ગંગોત્રી આ છે, એમાં કોઈ શક નથી. હપ્તાઓ છે, કોઈ શક નથી. જાય છે. જિગ્નેશ મેવાણી બોલે છે, એમાં કોઈ શક, કોઈ અશક, કોઈ શંકા નથી, કશું જ નથી, એમાં કોઈ ડાઉટ નથી. હવે પહેલી વાત તો આવો ઢોંગ. હવે શંકરસિંહના મૂળ મુદ્દા પર શંકરસિંહ એ અનેક વાર કીધું, હમણાં પણ કદાચ મારા ખ્યાલથી કોઈ જગ્યાએ કીધું, તો શંકરસિંહ ખોટું શું કહે છે? વિજય માલ્યા શું ખોટું કહી નાખ્યું હતું? મહારાષ્ટ્રમાં દારૂબંધી નથી, મધ્યપ્રદેશમાં દારૂબંધી નથી, રાજસ્થાનમાં દારૂબંધી નથી, જે તમને ઘેરીને 3 રાજ્યો છે ત્યાં દારૂબંધી નથી. ત્યાંથી ઉપર દિલ્હીમાં દારૂબંધી નથી, હરિયાણામાં નથી, પંજાબમાં નથી. જમ્મુ કાશ્મીર જે મુસ્લિમ મેજોરિટી વાળું સ્ટેટ છે, ત્યાં મુસ્લિમ ભાઈઓ જે છે બેસિકલી એ દારૂને હરામ ગણે છે. ત્યાં પણ ટુરિઝમના પોઈન્ટ ઓફ વ્યૂથી દારૂબંધી નથી. ઉત્તર પ્રદેશમાં દારૂબંધી નથી. આ બધું ઓડિશામાં દારૂબંધી નથી, તમિલનાડુમાં દારૂબંધી નથી, કર્ણાટકમાં 2 રાજ્યો અને ત્રીજું છે એક રાજ્ય, કે 3 રાજ્યો છે કદાચ. બાકી સિવાય લગભગ ક્યાંય દારૂબંધી છે નહીં. જ્યાં દારૂબંધી નથી ત્યાં શું લો અને ઓર્ડર છે એ તૂટીને પડીને ભાંગીને ભૂકો થઈ ગયો છે? આજે ગાંધીનું ગુજરાત કરું તો ગાંધી દેશનો રાષ્ટ્રપિતા નથી. આ કઈ બેધારી નીતિ છે તમારી? આબકારી એટલે કે એક્સાઇઝ ડ્યુટીમાં મેક્સિમમ કમાણી તમને જો કોઈ પ્રોડક્શનના પોઈન્ટ ઓફ વ્યૂથી આપતું હોય આ દેશની અંદરમાં, તો એ ડિસ્ટિલરીઝનું લીકરનું પ્રોડક્શન છે.